બાપા સીતારામ મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજ બનાવવાના છે બટેકા પૌવા, તો બન્યા રહેજો અમારી ચેનલમાં। તો વાસણ લઈને જવાનું છે આપણે મોજીલા હનુમાન ચોકે। મિત્રો આપણે બધું વાસણ લઈ લીધા છે અને હવે આપણે જવાનું છે મોજીલા હનુમાન ચોકે। તો મિત્રો આપણે વાસણ લઈને આવી ગયા છીએ હનુમાન મોજીલા ચોક મણપર। તો ફાઇનલી મિત્રો આપણે ચૂલો સળગાવી દીધો છે। તો આપણે હવે બટેટા બાફવા મૂકી દીધા છે, તમે જોઈ શકો છો। તો આ છે મીઠો લીમડો અને ટમેટા ને સાથે સાથે છે દાડમ। તો આપણે હવે કરીશું મરચાં કાપવાનું કટિંગ શરૂ કરી નાખ્યું છે। ત્યારબાદ આપણે કોથમરી કાપવાનું શરૂ કરી નાખ્યું છે। ત્યારબાદ આપણે લીંબુનું કાઢવાનું છે પાણી। ત્યારબાદ અહીંયા દાડમના દાણા કાપવાનું શરૂ છે અને ટમેટા પણ કાપવાનું શરૂ છે, તમે જોઈ શકો છો। અને આ છે આપણા બધા મિત્રો જે શાંતિથી કામ કરી રહ્યા છે। તો ફાઇનલી મિત્રો આપણે બટેકા બાફાઈ ગયા છે અને હવે બટેટાને કાઢવાના છે બહાર, તમે જોઈ શકો છો। તો આપણે બટેકા બહાર કાઢી લીધા છે। હવે બટેકાની સાલ આપણે ઉખડવાનું શરૂ કરી નાખ્યું છે। તો આ છે ગરમા ગરમ બટેટા, તો તમે જોઈ શકો છો અને અમારી ચેનલમાં બન્યા રહેજો। તો હવે આપણે બટેકા ફોલી નાખ્યા છે। ત્યારબાદ આપણે બટેકાનું કટિંગ કાપવાનું પણ શરૂ કરી નાખ્યું છે, જે ઝીણું ઝીણું કટિંગ આપણે કરી રહ્યા છીએ। બટેટા ફૂલ ગરમ છે અને તેમાંથી તવાડો પણ નીકળે છે, તો તમે જોઈ શકો છો। ફૂલ ગરમ બટેટા છે, તો એ અમારા મિત્રો બધા મોળી રહ્યા છે, તમે જોઈ શકો છો। તો આપણે બટેકા મોળાઈ ગયા છે અને મોળીને પછી આપણે ડોલું ભરી લીધી છે। ત્યારબાદ આપણે હવે પૌવા પણ બકડિયામાં નાખી રહ્યા છે, તમે જોઈ શકો છો। ફાઇનલી મિત્રો તો હવે આપણે તાપનું કરી નાખ્યું છે। હવે આની માથે મૂકવાનું છે, આપણે તપેલું મૂકી દીધું છે અને હવે નાખવાનું છે આપણે તેલ, જે આપણે નાખી રહ્યા છીએ અને તેલને આપણે હલાવવું પડશે ખૂબ। તો હવે આપણે ફૂલ ગરમ તેલ થઈ ગયું છે, તમતમિયા બોલવા મળ્યા છે। હવે આપણે નાખવાનો છે આમાં વઘાર। તો મિત્રો હવે આપણું તેલ આવી ગયું છે, હવે નાખવાનું છે જીરું અને તેની સાથે નાખવાની છે રાઈ, અને હવે આને હલાવી નાખવાનું છે ફૂલ, તમતમિયા થવા મળ્યા છે ફૂલ। ત્યારબાદ હવે આમાં નાખવાના છે ટમેટા, જે તમે જોઈ શકો છો, અને હવે આને આપણે હલાવવાનું શરૂ જ રાખવાનું છે, અગર છોટી જાય બધું। ત્યારબાદ મિત્રો હવે આમાં આપણે ઉપરથી નાખવાનો છે મીઠો લીમડો, જે તમે જોઈ શકો છો। જો આપણે મીઠો લીમડો નાખી દીધો છે અને હવે આમને હલાવવાનું શરૂ જ રાખવાનું છે, નહીંતર આ બધું બળી જાય। તો આપણી એટલી વસ્તુ પાકી ગઈ છે। હવે આપણે આમાં નાખવાના છે લીલા મરચાં, જે તમે જોઈ શકો છો। તો મિત્રો આ બધા એની ગ્રેવી એક નંબર બને છે હો, તો બન્યા રહેજો અમારી ચેનલમાં। ત્યારબાદ હવે આપણે આ નાખવાનું છે મીઠું, તો મીઠું આપણે નાખી દીધું છે, તમે જોઈ શકો છો। મીઠું નાખ્યા બાદ હવે આપણે નાખવાની છે આમાં હળદર, નહીંતર પીળા નહીં થાય પાછા આપણા બટેકા પૌવા। ત્યારબાદ હવે બધું આને હલાવવાનું આપણે શરૂ જ રાખવાનું છે, અને હવે નાખવાની છે મોરસ, જે તમે હવે જોઈ શકો છો। મોરસ પણ આપણે નાખી દીધી છે અને હવે લીંબુનું પાણી જલવી દીધું છે, અને હવે આપણી ગ્રેવી થાય એક નંબર, એમાં કાંઈ ન ઘટે। તો બન્યા રહેજો અમારી ચેનલમાં। જો મિત્રો તો હવે આપણે બટેટા નાખવાનું પણ શરૂ કરી નાખ્યું છે।
તો ફાઇનલી મિત્રો હવે આપણે બટેકા નાખી દીધા છે એમાં, અને નાખવાનું શરૂ પણ છે. તો તમે જોઈ શકો છો હવે આપણા બટેકા પૌવા ફૂલ તૈયારીમાં છે, જે આગળ બની જાય. તો ફાઇનલી મિત્રો આપણા બટેટા પણ તૈયાર થઈ જશે. હવે ઉપરથી નાખવાના છે આપણે પૌવા, જે તમે જોઈ શકો છો. અને આપણે હલાવવાનું ફૂલ શરૂ રાખવાનું છે, કારણ કે હવે આને હલાવશું નહીં તો ચોંટી જાય. પૌવા પણ આપણે નાખી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો લાઇક, કોમેન્ટ અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. આવા નવા વિડીયોમાં તમે બન્યા રહેજો અમારી સાથે. તો જો આપણે જોઈ શકો છો તમે પૌવા પણ હવે ફાઇનલી મિત્રો તો આપણા બટેકા પૌવા તૈયાર થઈ ગયા છે, અને ઉપરથી આપણે દાડમના દાણા પણ નાખી દીધા છે. તો તમે જોઈ શકો છો. ને આપણે હલાવવાનું શરૂ જ છે, ને આપણા કોથમરી પણ નખાઈ ગઈ છે, જો તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો અમારા પૌવા બટેકા થઈ ગયા છે તૈયાર, અને અમે શાકી પણ લીધા. સ્વાદ એક નંબર આવ્યો છે. તમારે કોઈને પણ બનાવ હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. તો ફાઇનલી મિત્રો હવે આપણે ડોલું ભરવાનું શરૂ કરી નાખ્યું છે, તમે જોઈ શકો છો. આપણી ડોલું ભરાઈ રહી છે. તપેલું ખાલી થઈ ગયું છે, અને આપણી ડોલું પણ ભરાઈ ગઈ છે, જો તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો તમે પૌવા બટેકા ખાવા બેસી ગયા છે, અને પૌવા બટેકા એક નંબર બન્યા છે. તો અહીં આપણે વ્લોગ પૂરો કરવી છે, ને હવે મળશું બીજા વ્લોગમાં. બાપા સીતારામ.